નાણાંની લેતી દેતી બાબતે બોલાચાલી બાદ ઝઘડામાં એકની હત્યા। વિકાસ પાટણવાડિયા નામનો ડભાસા ગામનો રહેવાસી ₹1500ની લેતી દેતી બાબતે સોખડા કેનાલ પાસે રહેતા સુરેશ તડવીના ઘરે ગયો હતો, જ્યાં નાણાંની લેતી દેતી બાબતે બોલાચાલી થતાં બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં સુરેશ તડવી તથા તેની સાથેના 5 જેટલા લોકોએ વિકાસ પાટણવાડિયાની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। પાદરામાં ₹1500ની લેતી દેતીમાં 5 જેટલા લોકો યુવકો પર તૂટી પડ્યા હતા। આ ઘટનામાં 3 લોકો ભાગવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં યુવકને બેભાન અવસ્થામાં દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે। આખરે સમગ્ર મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે, જે બાદ પોલીસે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે। પાદરા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં કિરીટભાઈ સનાભાઈ પાટણવાડિયા, ઉંમર વર્ષ 28, રહેઠાણ ડબાસા ગામ, ગદાખર વિસ્તાર, પાદરાએ જણાવ્યું હતું કે સવારે 11 વાગે પરિવારના સભ્યો સાથે કમલેશભાઈ ઘનશ્યામભાઈ પાટણવાડિયા માટે છોકરી જોવા મીંઢોળ ગામે મિત્રની ઇકો કાર લઈને ગયા અને સાંજે પરત આવ્યા પછી ઇકો કાર આપવા માટે તેઓ ધવલભાઈ મહેશભાઈ પાટણવાડિયા અને કમલેશ ઘનશ્યામભાઈ પાટણવાડિયા ક્રોસ રોડ હોસ્પિટલ ડભાસા ગયા હતા અને ઇકો કાર આપી પરત આવી રહ્યા હતા। તે દરમિયાન સાંજે 7 વાગે તેમના મોબાઈલ પર ફોન આવે છે અને સામેની વ્યક્તિએ જણાવ્યું હતું કે હું વિકાસ બોલું છું, મારી પાસે સુરેશ તડવીએ ₹1500 માંગે છે, જે મેં તેની પાસે ઉછીના લીધા હતા। રૂપિયા બાબતે સુરેશ સાથે ઝઘડો થતાં તેને મોબાઈલ ફોન લઈ લીધો છે અને 2 ઝાપટ પણ મારી છે, જેથી તેઓ જણાવે છે કે તું ત્યાં જ ઊભો રહે, હું ₹1500 લઈને આવું છું। જે બાદ ત્રણેય પાદરાથી સોખડા કેનાલ પહોંચ્યા હતા, જ્યાં વિકાસ મળ્યો હતો અને તેણે પૈસા કોને આપવાના છે તે પૂછવામાં આવ્યું હતું। જે બાદ તે નજીકના એક મકાનમાં લઈ ગયો, જ્યાં મકાનમાં 4 માણસો બેઠા હતા, તેમાંથી વિકાસ જેને પૈસા આપવાના હતા તેના તરફ આંગળી ચીંધી હતી। તે બાદ સુરેશ તડવીને પૂછવામાં આવ્યું કે તમે ₹1500 મળી જશે, પણ કઈ બાબતના રૂપિયા માંગો છો, મારા ભાઈને કેમ માર માર્યો છે, તેનો મોબાઈલ કેમ લઈ લીધો। ત્યારબાદ આ દરેકે અચાનક અપશબ્દો સાથે હુમલો કરી, જેમાં વિકાસ ઘવાયો હતો અને હોસ્પિટલમાં લઈ જતા તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો। રવિવાર સાંજના 7:30ના ગાળામાં ડભાસા ગામનો વિકાસ પાટણવાડિયા નામનો ઈસમ સોખડા કેનાલ પાસે પૈસાની લેવદેવડ બાબતે સુરેશભાઈ તડવીના ઘરે ગયેલા અને ₹1500ની લેવડદેવડ બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતાં વિકાસ પાટણવાડિયાને સુરેશ તડવી તેમજ અન્ય ઈસમોએ ભેગા મળી વિકાસ પાટણવાડિયાને માર મારી એનું પોતાનું મોત નિપજાવેલ છે। જે બાબતે અત્રેના પાદરા પોલીસ સ્ટેશનમાં સુરેશ તડવી તેમજ અન્ય ઈસમો વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ થયેલ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે। આ સમગ્ર ઘટના કઈ જગ્યાએ બનવા પામી છે? બનાવનું સ્થળ જે છે એ સોખડા કેનાલ પાસે બનાવ બનેલ છે, સુરેશ તડવીના ઘર પાસે। મુખ્ય 5 આરોપીઓ છે સર? કુલ મુખ્ય સુરેશ તડવી છે અને એની સાથે ઇન્વેસ્ટિગેશનમાં બીજા અન્ય 4 થી 5 નીકળી શકે તેમ છે।